તો રામ રામ ને સીતારામ ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજ જવાનું ચોટીલા હરેશભાઈ ને મળવા ને આપણી પૂનમ છે ને આગલા વિડીયોમાં આપણે કીધું હતું કે આપણે સારો રિસ્પોન્સ વિડીયોમાં રહે ને તો આપણે ચોટીલા માં ચાઉંડામાના દર્શન કરવા જઈશું. તો આજે ગુરુ પૂનમ છે ને આપણે જવાનું ચોટીલા સાયલા ઓલરેડી પહોંચી ગયા ને તમે જોઈ લો. આપણે ફોટા મસ્ત મસ્તિકાના પડ્યા છે ને આપણે સુરેન્દ્રનગરથી હાલતા થઈ જાય સાયલા ફાઇનલી પહોંચી જાય. માં ચાઉંડામાની દયાથી આપણે 4000 ફોલોવર પૂરા થઈ ગયા છે અને જોઈ લો તમે. તો ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા ને ઓલરેડી આટલી બધી ગળતી હતી ને ચોટીલાના ડુંગર ચડવાની જગ્યા માર્ગ નથી ને તમે જોઈ લો પબ્લિક. આ પૂનમનું પબ્લિક તો તમે જો કેવું પબ્લિક છે. તો આપણે હેઠેથી પેલા દર્શન કરી લીધા ને ફાઇનલી આપણે પ્રસાદ લેવા પહોંચી ગયા. પ્રસાદ લઈને પછી આપણે ચોટીલાનો ડુંગર ચડવાનો છે. તો ફાઇનલી આપણે પ્રસાદ લઈ લીધો ને પ્રસાદમાં શું છે હાલો તમને કહી દેવી. તો પ્રસાદમાં તમને રહેવાનું છે. તો આમ જોવો તો ખરા કેટલું પબ્લિક છે. મસ્તિકાનું અહીંયા વ્યવસ્થા જમવામાં રહેવાનું છે. બટેકા અને શાક અને દાળ ભાત પણ રહેવાના છે. પ્રસાદી લઈને જ જાજો કારણ કે આપણે લઈ લીધી. તો ફાઇનલી આપણે પ્રસાદી લઈ લીધી ને ફાઇનલી આપણે એનકોર આવી ગયા છે ગેટ પાસે. તો ગેટ આગળ એક નાની એવડી રેલ ઉતારવાની ને પછી એક તમને નાનું એવડું મંદિર મસ્તિકાનું જે ઉપર ડુંગર ઉપર ન ચડી શકતા હોય ને એના માટે એક મંદિર તમને દેખાડી દેવું. કારણ કે ઉપર જેવું મંદિર છે ને એવું પણ હેઠે પણ છે. જો તમે ચોટીલા જતા હોય ને જો ન ચડી શકતા હોય ને એ આપણે ચોટીલા ડુંગર ચડવીને જમણી બાજુ તો આપણે નાનું એવડું જો એટલે તમને દેખાડી દેવી આમાં મંદિર છે. તો જે તમને આપણે મંદિરની વાત કરતા હતી ને મંદિર એક્ઝેક્ટ જોઈ લો. આ તમે આ મંદિર ઈર્વિદ મંદિર છે. કારણ કે આ મંદિરે જ્યાં ઉપર સિંહ છે ને એવું બધા આગળ સિંહ છે ને ચુંદડી મુંદડી જેટલું ઉપર છે ને એટલું અહીંયા છે ને ન ચડી શકતા હોય ને એના કામનું છે. કારણ કે અહીંયા હેઠે એમને દર્શન પણ થઈ જાય. તો ફાઇનલી આપણે બપોરના ટાઈમે પહોંચ્યા હતા ને બપોરે પ્રસાદ લઈને તો ફાઇનલી હવે આપણે ચડવાનું છે માના દર્શન કરવા. તો પેલા પગથિયે બીજા પગથિયે માં ચાઉંડામાનું નામ લઈને આપણે ચડી ગયા છીએ ને ઘણા બધા આગળ ચડી ગયા છે. કારણ કે તમે જોવો કેટલું પબ્લિક અત્યારે ચોટીલાના ડુંગર પણ ચડે છે. નાના મોટા બધા લોકો શ્રદ્ધા લઈને એક માની ચડતા હોય એમાં આપણે પણ એક શ્રદ્ધા લઈને માં ચાઉંડામાના મંદિર ઉપર ચડી જાય. વિડીયો થોડોક લાંબો બનશે. ગમે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો. તો આવા નવા બ્લોગ આપણે ઉતારશું. કારણ કે આ જિંદગીનો આપણો પહેલો બ્લોગ છે. જેવો બધાને તમે સપોર્ટ કરો ને એવો થોડો ઘણો અમને પણ કરજો. અમે નાના એવડા ક્રિએટર છીએ તો એ ક્રિએટરને પણ આપણે મળવાનું છે. એ ફાઇનલી આપણે વટલી ઘોડીએ પહોંચી ગયા ને વટલી ઘોડી એક વિશ્વાસી આમ જોઈ લો તમે એમનો કેટલો શ્રદ્ધાને વિશ્વાસી છે. ઠેઠેથી ને એક દીવા કરતા આવે છે. તો એમનું કામ કેવું માતાજીએ કર્યું છે. ઠેઠેથી ને આપણે અડધે પહોંચ્યા ને અડધે ભેગા થઈ ગયા ભાઈ. આમ જોઈ લો પગથિયે દીવા કરે છે. સૌની મનોકામના માં ચાઉંડા પૂરી કરે. સૌની શ્રદ્ધા હોય એ વિશ્વાસ હોય. તમે જોઈ લો અહીંયાથી આખું ચોટીલા દેખાય ને ઠેઠેથી પછી દીવા કરતા આવતા હતા અને આપણે પણ હવે હાલતા થઈ ગયા જોઈ લો. તો કોમેન્ટમાં લખજો જય ચાઉંડમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ચાઉંડમાના દર્શન કરવા. છેલ્લી ઘોડી એને આમ જોઈ લો. તો ફાઇનલી આપણે હવે ચડવાની એન્ડમાં છીએ ને આપણે ફાઇનલી આપણે જોઈ લો પહોંચી ગયા. અહીંયા કણે ચંપલા બંપલા બધું કાઢવાની વ્યવસ્થા પણ છે. ચોટીલામાં આપણે પાણી પીવાની વ્યવસ્થા અહીંયા ઉપર આવી એટલે બધું મળી રહી છે. કારણ કે પ્રસાદ તમે લઈ લો લેવાની પણ અહીંયા ઉપરની ઉપર વ્યવસ્થા છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માં ચાઉંડામાના દર્શન કરવા. 5 મિનિટ આપણે માં ચાઉંડામાનું નામ લઈશું. જય ચાઉંડમાં. બધાને એવી મનોકામના પૂરી કરજો. બધાના કામ કરજો. તો હર કોઈના આવા કામ કરતા રહે. માં જેવી શ્રદ્ધા એવું લઈને આવે ને જેવો વિશ્વાસ લઈને આવે એવો માનું કામ કરે છે. ઘણા લોકોના કામ કરે પણ તમારા પણ કરે. તમારા શું લેવાનો કરે. તો શ્રદ્ધાને વિશ્વાસ એક મનમાં રાખો. માં ચાઉંડા તમારા પણ કામ કરે. બાકી જય ચાઉંડમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અહીંયા દર્શન કરવા જોઈ લો. અનકોર શ્રીફળ વધેરવાનું પણ છે.
અને અહીંયા ઓલો સિંહ પણ છે. એટલે જે અહીંયા કણે જે નારિયેળનું પેલા આપણે પાણી શીશાને એવું ભરતા હોય ને એવું પણ આપણે તમે ભરી શકો છો. અહીંયા કણે જો શીશો લઈને તમે જાઓ ને તો નારિયેળનું પાણી પણ તમે લઈ શકો છો ને હવનનું પણ છે. ને તો ફાઇનલી આપણે આવી ગયા છીએ સેલ્ફી પોઈન્ટે જેલો મોટું અક્ષર લખેલું છે ને કેવો નજારો છે, બધો નજારો તમે ભૂલી જાઓ. તમારો નાનો એવડો બ્લોગ છે, ગમે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. કોમેન્ટમાં નેક્સ્ટ વિડીયો તમે કહેજો એટલે અમે કંઈક નવી જગ્યાએ વિડીયો ઉતારવા પણ જઈશું. જો વિડીયો ગમે ને બ્લોગ નાનો એવડો મારો આ જિંદગીનો પહેલો ગમે ને તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો. તો ફરીથી ને આપણે નવો બ્લોગ ઉતારવા જઈશું જડિયા મહાદેવ નોખી જગ્યાએ, ભાવેશ બ્લોકર સુરેન્દ્રનગર વાળા. તો ફરીથી ને એક નવા બ્લોગમાં મળવી. તો આપણે હરેશભાઈને પણ મળવાનું છે. તો હરેશભાઈનો વિડીયો પણ તમે જોતા જજો. તો હરેશભાઈ આપણને કંઈક કહેશે, સાંભળો. તો અમે હરેશભાઈને મળવા આવ્યા ને ચોટીલા ટ્રેન સ્પેશિયલ. તો હરેશભાઈ કે તમારા તો ભાઈ આપણને જાને આડોદથી કંઈક મળવા આવ્યા છે. ભાઈને જેવો મને સપોર્ટ કરવો ને એવો આ ભાઈની કંઈક Y cuando te concentraste que era una tu corazón, la mente que no fiera a verte con esta, que todo lo que diga estoy de junto a mar, los días de lo que fuende los contas de vivir, que no te dejas seguir, lo quedó vivir por mí. Hoy la tuya Navidad sola, que feliz felicidad. Hoy la tierra que no trabunda, que lo que da vivirá. Hoy la trota se queda intento, que la vida entre vivir, que tu boda ten testigo desde amante de por mí. Los días en risa vento, que está descrito el fin, acerca angelones que andaron bien en mí. Los pobres de este mundo, las podris tempestad, que todo quieramos tanto cuando siempre la paga. A ti que vida en nada, olvida el corazón, aquel amor y sueño perdido tropezó. Los días de la mantera verano podrán más, que todo queda y cadenas, que todo siempre estás. Amores de lo que lejanos, escado bien temblar, contigo que no perfontas, que nunca se para. Por ti todo que quiero, porque no fue te soy, aunque no me deseo, yo pleno tu don. Por eso un tro de amante del mundo de valor, por eso un tro de amante que todo se amor. Los hombres sienten el alma, la bruce que encontrar. Los hombres sienten el alma, la bruce que encontrar. Por eso un tro de amante del mundo de valor, por eso un tro de amante que todo se amor.
Los hombres sienten el alma, la dulce que contra. Los hombres sienten el alma, la dulce que contra. Por es un trovemante del mundo de valor. Por es un trovemante que todo se tramó. Por es un trovemante del mundo de valor. Por es un trovemante que todo se tramó. Por es un trovemante del mundo de valor. Por es un trovemante que todo se tramó. Por es un trovemante del mundo de